નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર છે। તો સરકારે આખરે 18 મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે નિર્ણય આપ્યો છે, જેની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી। તો લાખો કર્મચારીઓને આનો લાભ મળશે કે નહીં તે અંગેનું સરકારનું વલણ સ્પષ્ટ થઈ ગયું છે। જો તમે પણ ડીએ એરિયર્સ અંગેના નવીનતમ અપડેટ્સની રાહ જોઈ રહ્યા છો તો નીચે સંપૂર્ણ વિગતો જાણજો મિત્રો। દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ 2020થી પેન્ડિંગ 18 મહિનાના મોંઘવારી ભથ્થાની માંગ કરી રહ્યા હતા। આ માંગણીઓને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે આ સંદર્ભમાં સ્પષ્ટતા કરી છે। તો આ મામલે નાણાં મંત્રાલયનું શું વલણ છે તે સમાચારમાં જાણીએ। તો સૌથી પહેલાં વાત કરીએ તો 18 મહિના માટે ડીએ કેમ બંધ કરવામાં આવ્યો હતો। તો લગભગ 4 વર્ષ પહેલાં કોરોના મહામારી દરમિયાન કર્મચારીઓના મોંઘવારી ભથ્થા બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે તે સમયે દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો। તો તમને જણાવી દઈએ કે 2020ના રોગચાળા દરમિયાન મોંઘવારી ભથ્થા અને ડીઆરના 3 હપ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા। તો હવે ફરી એકવાર આ અટકેલા બાકી લેણા અંગે ચર્ચા ચાલી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે સંસદના બંને ગૃહોમાં કર્મચારીઓની આ ચર્ચાઓનો લેખિત જવાબ આપ્યો છે। તો નાણાં મંત્રાલયે શું સ્પષ્ટતા કરી તેની વાત કરીએ તો નાણાં મંત્રાલયના રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 દરમિયાન સરકારી નાણાં પર દબાણ ઘટાડવા માટે મોંઘવારી ભથ્થું બંધ કરવામાં આવ્યું હતું। તો હવે લેખિત જવાબમાં સરકારે કહ્યું છે કે તે 18 મહિના માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની બાકી રકમ ચૂકવશે નહીં, જે રોકી દેવામાં આવી હતી। તો સરકાર હાલમાં આના મૂડમાં નથી। આ સાથે મંત્રીએ મોંઘવારી ભથ્થાના બાકી નાણાં જાહેર ન કરવાના કારણોનો પણ ઉલ્લેખ કર્યો છે। તો નાણાં મંત્રાલયનું કહેવું છે કે તે દરમિયાન ધિરાણને કારણે દેશ પર નાણાકીય બોજ વધ્યો હતો। ત્યારબાદ વાત કરીએ તો હાલમાં કેટલું ડીએ મળી રહ્યું છે। તો મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર ફેરફાર કરે છે। તો સરકારે ગયા જાન્યુઆરીમાં 8મા પગાર પંચની રચનાની જાહેરાત પણ કરી છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ 2026માં લાગુ થઈ શકે છે। ત્યાં સુધી આ પહેલાં મોંઘવારી ભથ્થું 2 વાર વધારી શકાય। તો હાલમાં વર્તમાન કમિશનની ભલામણો અનુસાર મોંઘવારી ભથ્થું 53% છે। તો મિત્રો, નવા પગાર પંચની રચના ક્યારે થઈ શકે છે તેની વાત કરીએ તો હાલમાં ચાલી રહેલા 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણોને લાગુ કરવામાં સમય લાગ્યો હતો। તો 7મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી। તો સરકાર દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે। તો હવે આ વર્તમાન પગાર પંચનો કાર્યકાળ 2026માં સમાપ્ત થવા જઈ રહ્યો છે। તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં 8મા પગાર પંચની ભલામણો પ્રાપ્ત થશે અને આ નવા પગાર પંચની સમીક્ષા થઈ શકે છે। તો સરકારે મોંઘવારીમાંથી રાહત આપવા માટે નવા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના ભથ્થામાં સુધારો થશે। તો સરકારના આ પગલાંથી કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થશે મિત્રો। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।